બનાસકાંઠાના ડીસા સિવિલ હોસ્પિટલની અંદર આઈસીયુમાં દાખલ દર્દીઓની હાલત ખૂબ જ દયનીય છે। છેલ્લા 15 થી 20 દિવસથી આઈસીયુમાં એસીની સુવિધા બંધ હોવાને કારણે શ્વાસના દર્દીઓ અને અન્ય દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ બેદરકારીને કારણે દર્દીઓએ પોતાના ખર્ચે પંખા લાવવાની ફરજ પડી છે। આરોગ્ય તંત્રની આ ગંભીર બેદરકારીથી દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। पंखो खूब एक पंखो 2 जन पेशेंट हम रहे बराबर तापे मरी जाए पेशेंट तापे मरे हमारे मम्मी से रिपेयर करे पालनपुर लई जाए पालन फ्रिज भी मार मम्मी ने डायबिटीज की तकलीफ है पाक थयो छे अहिया डेल भी था बराबर पण कोई सगवड़ नहीं है पालनपुर रिपेयर करे एसी चालू है कि बंद है एसी तो बंद है આપડા પંખો જે ચાલુ છે આપણે કાર્યક્રમનો આ તો ચાલુ થઈ જાય ના ના તમે આજે પંખો છે પંખો જે ચાલુ છે આજે પંખો તમે ઘરેથી લાવ્યો કારણ શું કારણ ગરમી નથી ગરમી તો એ લોકો પાસે પંખા કેવી કોઈ વ્યવસ્થા કરી કે અરે વ્યવસ્થા પણ કાર્ડ ઘણા હતા આમ ખાટલા